ભરૂચના નેત્રંગની ચાસવાડ દૂધ મંડળીમાં 3 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે। પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ 5 વર્ષમાં નિયમોનું ઉલ્લંઘન કરી કરોડોનો ખોટો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે। 17 ડિરેક્ટરોને કલમ 81 હેઠળ બરતરફ કરાયા। સીસીટીવીમાં 1 સપ્ટેમ્બર 2025ની રાત્રે 9:37 વાગ્યે 2 વ્યક્તિ મહત્વના દસ્તાવેજો ચોરતા જોવા મળ્યા હતા। આસિસ્ટન્ટ મેનેજર કલ્પેશ અને એકાઉન્ટન્ટ જયમીન વસાવા પર શંકાના આધારે હવે નેત્રંગ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અને લોકોએ વર્ષોથી પરસેવો પાડીને ભરેલા દૂધના નાણાં બચેલા એ નાણાંનો ગેરવહીવટ કેવી રીતે કરવો એ પાછલા જે સસ્પેન્ડ થયા છે તે ડિરેક્ટરશ્રીએ ખોટો વહીવટ કર્યો, ગેરવહીવટ કર્યો। એના કારણે આ મંડળી આજે 4 થી 5 કરોડના દેવામાં જતી રહી છે અને આ વિસ્તારના લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ જે આ બરખાસ્ત થયેલી બોડી છે એ કરી રહી છે। અમને જે પહેલી તારીખે જે અમે કસ્ટોડિયન નિમણૂક કરી, અમને જે જવાબદારી મળી છે એના આધારે અમારે ફૂટેજ જોતા અમને એવું લાગે છે કે અંદર જે અગત્યના દસ્તાવેજ છે એની ચોરી થઈ છે અને એના ફૂટેજ અમારી પાસે છે। એટલે ફૂટેજ પણ અમે પોલીસ સ્ટેશનમાં ફૂટેજ પણ આપ્યા છે અને ફૂટેજના આધારે જે લોકોએ અંદરના કર્મચારી છે એ લોકોએ આને ગોબાચારી કરી છે અને અગત્યના દસ્તાવેજ છે એ દસ્તાવેજ એ લોકો લઈ ગયા છે।